ફ્રેન્ડ્સ મમ્મીનું અને પપ્પાની ટ્રીપનું ફાઇનલ પેકિંગ થાય છે. પપ્પા ચા પીવે છે અને મમ્મી ફાઇનલ પેકિંગ કરે છે, કેમ કે આજે રાત્રે ફાઇનલી એ લોકો ટ્રીપ માટે મૂવ ઓન કરશે, શ્રી ગણેશ કરી નાખશે. તો જો અમે છે ને પેકિંગ કરતા કરતા આઈસ્ક્રીમ બ્રેક લીધો છે, કેમ કે મને ઈચ્છા થઈ ગઈ હતી ને જાનુની ઈચ્છા થઈ ગઈ હતી. હા, એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી. જે લોકો સ્ટુડન્ટ્સ છે, કોલેજના સ્ટુડન્ટ્સ છે, જેની પાસે પાસપોર્ટ છે, તો અત્યારે જઈને લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઇસફિટની છે, એમાં ફોર્મ ફિલ કરી દો. તો જો અત્યારે હરિદ્વાર ગ્રુપ આખું પાછું મિક્સઅપ થઈ ગયું છે અને ગેટ ટુગેધર જેવું ચાલે છે. હરિદ્વાર ગ્રુપનું ચર્ચા ચાલે છે કે વિડિયો મજા કરી હતી, મજા કરી હરિદ્વારમાં. ગાઈઝ મમ્મીને એ લોકો નીકળે છે અને દીપક કાકા ને આંટી બે લેવા માટે આવી ગયા છે. રણજીત કાકા મળવા આવ્યા છે, પપ્પાની જાય છે, જવાબદારી હોપવા આવ્યા છે. બરાબર. તો ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અમે છે ને કોફી હાથમાં રાખીને વ્લોગ શૂટ કરીએ છીએ આજે, અને માસી જતા રહ્યા છે અમદાવાદ, નીકળી ગયા છે 5 વાગ્યાની ટ્રેનમાં. 6 ની ટ્રેનમાં, પણ ઘરેથી 5 તો ચાંદુ બેન આજે યોગામાં નથી ગયા કાચા. મમ્મી તો જી આવી, તો ચાંદુ ને ઊંઘ આવતી હતી એટલે ન ગઈ, એવું છે. હવે આજનો દિવસ તો હજી પ્રિપેરેશન્સમાં જ થશે બધી ટ્રીપની. મમ્મીને એ લોકોને કાલે જવાનું, નીકળવાના છે. આવતીકાલે નીકળશે. અમારા બધા બ્લોગ જોજો. અમે ઘણા બધા તમને દર્શન કરાવશું, ઘણા બધા તમને એન્જોય કરાવશું, ખૂબ મજા આવશે. શક્તિપીઠ પણ ઘણા હશે અને જ્યોતિર્લિંગ પણ હશે. ખૂબ બધા બીજા મંદિરો પણ ઘણા હશે, એટલે તમે દર્શન કરજો અને બ્લોગ અમારા ખાસ જોજો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર પણ કરજો તમારા ગ્રુપમાં પોતપોતાને. બને એટલા અમને સપોર્ટ કરો. આગળના વ્લોગ્સ બહુ સારા આવશે, એટલે બધા ટેમ્પલ્સ, દેવસ્થાન, બધા શક્તિપીઠ એવા બધા આવશે, એટલે તમે અમારી ચેનલ સાથે બન્યા રહેજો જોવા માટે. ચાલો, થોડો અમને સપોર્ટ કરીને અમને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો, એટલે અમને પણ થોડો આનંદ થાય અને અમને થોડું પ્રોત્સાહન મળે. તો ચાલો મળીએ કોફી પીતા પછી. ત્યાં સુધી બાય બાય. તો જો અત્યારે આવી ગયા છે સ્ટડીઝ કરવા માટે, ઢીંગું બધું, અને મેડમ સુતા ભણાવે છે. આવી તારી નવી ટેકનિક છે સુતા ભણાવવાની? તો એ બધું આવડતું તો એ પૂછી લે. ગદુન પૂછું? પૂછો. ગદુન નો આવડતો હોય બોલ, જોઉં. પૂછો. બધું મંડે નો સ્પેલિંગ બોલતો. મંડે નો જોઈ લો. આવડી ગયું ને? વાહ, સરસ. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે નીચે ઓફિસ જવા માટે, અને પહેલા કોફી બનાવવાની છે. ઓફિસ એટલા માટે બોલાઈ ગયું કેમ કે જાનુ યાદ કરતી હતી કે ઓફિસ જવાનું છે કે શું કરવાનું છે. નાના જવાનું છે, થોડું કામ છે એ ફિનિશ કરવા માટે. અને આજે તમને ખ્યાલ જ હશે, કાં મેં કીધું હશે કાં ભૂલી ગયો હશે, હું થોડો લેટ આવ્યો હતો, કેમ કે એક ઇમ્પોર્ટન્ટ કામ હતું એ ફિનિશ કરતો હતો, જે હજી ફિનિશ થયું નથી, કેમ કે પપ્પા સુઈ ગયા છે. પપ્પાને જાગવાનું હતું, મારી સાથે આવવાનું હતું, પણ એ આવ્યા નથી, સુઈ ગયા છે. એટલે હું ને જાનુ બે અત્યારે રસોડામાં આવ્યા છીએ, અને ચાલો બનાવે છે કોફી ઇન્ડક્શન ઉપર, અને પછી ચા બનાવવાની છે. ચા મૂકીશ હમણાં. આજે તો બહુ મોડું થઈ ગયું બધું, કેમ કે બાળકો આવ્યા હતા એને લેવા માટે રણજીત કાકા આવે છે. રણજીત કાકા 5:15 આવ્યા, એ જ લેટ આવ્યા છે બહુ, અને નીતય લેટ આવ્યા, 2:15 બે લેટ આવ્યા છે. એટલે 2:15 આવ્યા તો જમ્યું તો 2:45 થઈ ગયા, તો 15 મિનિટમાં છોકરાઓ આવી ગયા 3 વાગે, અને એ 4 વાગે રણજીત કાકા લેવા આવે, પણ હજી 4:45 લેવા આવ્યા, બહુ લેટ આવ્યા. તો એક નાની એવી રિક્વેસ્ટ છે કે જેટલા બી સ્ટુડન્ટ્સ હોય અમારા વ્લોગ જોતા હોય, સ્પેશિયલી કોલેજના સ્ટુડન્ટ્સ હો તમે, અને અમારા વ્લોગ્સ જોવો છો, તો આ વ્લોગની નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક મૂકી છે isfit.org કરીને, તેમાં જલ્દીથી જઈને ફોર્મ ભર્યો. એટલે એ એક છે ને ટ્રોન્ડહાઈમમાં 10 daysનો ફેસ્ટિવલ છે, બહુ મસ્ત ફેસ્ટિવલ છે. હું લાસ્ટ યર ગયો હતો 2025માં, આ વર્ષે ફરીવાર થવાનો છે 2027માં. હું ને જાનુભાઈ જવાના છીએ. તો તમને બી રિક્વેસ્ટ છે કે તમે સ્ટુડન્ટ હો, તમારી પાસે પાસપોર્ટ હોય અને કોલેજના સ્ટુડન્ટ હો, તો જલ્દીથી ફોર્મ ભરી દો.
ઇન્ફોર્મેશન જોતી હોય તો કમેન્ટ કરો, ઇન્ફોર્મેશન અમે તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશું. અને જો ઇન્ફોર્મેશન તમારે ડાયરેક્ટ જોતી હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ પેજ છે, એમાં બી અપલોડ કરેલી જ છે વિડીયો, તેમાં બી જોઈ શકશો તમે. એટલે અત્યારે ને અત્યારે તમે ફોર્મ ફિલ કરી દો, મજા આવશે બહુ જ. તો જો અત્યારે હરિદ્વાર ગ્રુપ આખું પાછું મિક્સઅપ થઈ ગયું છે અને ગેટ ટુગેધર જેવું ચાલે છે હરિદ્વાર ગ્રુપનું. ચર્ચા ચાલે છે. મજા કરી હતી આ વિડીયોમાં મજા કરી હરિદ્વારમાં. બાપી બેસી ગયા છે અને ચાનો ને ગોપલો બે બાજુ બાજુ બેઠા છે. હરિદ્વાર આરતી બોલી લીધી મનમાં કે બાકી છે? હવે બોલો હાલો. સમય શ્રી કૃષ્ણ પધાર્યા, કઈ ચરાવી ઘરે આવ્યા રે. ભગવાન સૌ ગોગેનું ચાલે, મારું તે ગોરી વગાડે રે. આગળ ગયું રે પાછળ ગોપ, વચમાવાનો ગીરધારી. રજે ભરાણા મારા લાલે લાડીલા, માતાજી મુખડાની આવે રે. સોનાની થાળી રત્ન જડેલી, કપૂરે જ્યોત પ્રકાશે રે. આરતી ઉતારે જશોદા માતા, ઘણું જીવોને ગોપાલો રે. આરતી ઉતારીને રાયુણ લીધા, માતાજી મન માર ખાણા રે. સોનાના લોટા જળે ભરેલા, ચરણ પખાય મારો વાલો રે. જમા પધારો મારા લાલ લાડીલા, પીરસે જશોદા માતા રે. દહીં દૂધ વૃત કેવળ. તો અત્યારે અમે આવી ગયા છીએ અમારા નજીકના એક ગાર્ડનમાં વોકિંગ કરવા માટે. વોકિંગ તો કરી લીધું છે અમે 15 to 20 મિનિટ્સ જેવું, અને હવે બસ બેઠી ગયા છે. થોડીક વાર 5-10 મિનિટ જેવું બેસશું અને પછી જતા રહીશું ઘરે. અને ઘરે જઈને દૂધ પીને વજ્રાસનમાં બેઠશું અને પછી સુઈ જશું. આજનો દિવસ અમારો આવો જ હતો અને આવો જ થવાનો છે. કાલનો દિવસ એ તે રેગ્યુલર શેડ્યુલમાં ચાલશે. પરમ દિવસ ને પહેલા દિવસ પછીનો દિવસ કલ નહીં, પરસો તરસો ને ફરસો. પરમ દિવસે એના પછી દિવસે એના પછી પરમ દિવસે તરમ દિવસે ને પરમ દિવસે સારા દિવસો આવશે, કેમ કે અમે ટ્રીપમાં જઈએ છીએ. સારા વ્લોગ્સ આવશે, કેમ કે 2 ટ્રીપ થવાની છે. એક ટ્રીપ અમારી અને એક ટ્રીપ મમ્મી પપ્પાની. તો બેને કમ્બાઈન કરવાનો ટ્રાય કરશું, તો થશે તો કરશું, નહીંતર જુદું રાખશું. હવે અમે થોડીક વાર બેસીને પછી જતા રહીશું ઘરે. તો જો અમે આવી ગયા છીએ ઘરે અને દૂધ પી લેતા આવ્યા છીએ. હવે ડાયરેક્ટ છે પ્લાન આપણે સુઈ જવાનો, સો જાના હે મેરે કો. કેમ કે ફૂલ થાકી ગયા છે હું તે, અને જાનુ ફૂલ થાકી ગઈ છે બધું કામ ને એવું બધું કરીને. The next day. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ છેલ્લી એટલે મીન્સ થોડાક દિવસ પછી હવે તમને હારે અમારે ત્રણેયની ગુડ મોર્નિંગ દેખાશે. બાકી મારી નીતની દેખાશે, મમ્મીની પપ્પાની અલગ દેખાશે. હા, અમારી ગુડ મોર્નિંગ અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ સિટીમાં, અલગ અલગ જગ્યાએ થશે હવે. તો મમ્મીની લોકો આજે નીકળે છે અરાઉન્ડ 8 o'clock કા યાત્રામાં નીકળીએ છીએ. યાત્રા માટે નીકળી જશે અને પછી ટ્રાય કરશું કે બંનેના વ્લોગ્સ કમ્બાઈન કરીએ. એવું નહીં મિત, આપણી ટ્રીપના છે ને અલગ વિડિયો ને મમ્મીનો ને એનો અલગ, એટલે મમ્મી તમે મોટો બનાવજો વિડિયો, કેમ કે આખો વિડિયો તમારો જ આવશે. એટલે એવી રીતે પ્લાન છે. અને અત્યારે અમે કોફી પી લીધી છે. મમ્મીને જાનો યોગામાં જઈ આવ્યા છે. અને બીજી એક વસ્તુ કે મમ્મીના જાનુના યોગાના વિડીયોઝ જોઈને બધાને ખૂબ ઈચ્છા થાય છે કે યોગા કરવા જવું છે અમારે બી. અને હું તો એવું આગ્રહ રાખું છું કે તમે પણ યોગામાં જાઓ. થોડા દિવસ જાઓ એટલે તમને તમારા બોડીની ખબર પડે અને 100% એનું રિઝલ્ટ છે. તમને એકદમ ફ્રેશનેસ, સ્ફૂર્તિ, તાજગી શરીરમાં, નવી એનર્જી ખૂબ જ મળે છે અને તમારું શરીર પણ વળે અને તમને સ્ફૂર્તિ રહે ઉઠવાની, જાગવાની. કા જાનવી? મજા આવે. યોગામાં ન જાય ને તો આખો દિવસ આળસ થઈ જાય, સુસ્તી લાગે, ઓલું ફ્રેશ થઈ જવાય છે. તમારી નજીકનું સેન્ટર હોય કોઈ પણ જગ્યાએ, મોદીજીએ બહુ બધે ફ્રીમાં કાઢ્યા છે. પછી પતંજલિ વાળાના પણ ફ્રીમાં છે. અને પે હોય ત્યાં તમે પે કરીને પૈસા દઈને પણ જઈ શકો છો. એટલે તમે પ્લીઝ યોગામાં જાઓ. તમે તંદુરસ્ત રહ્યો, મસ્ત રહ્યો અને સ્વસ્થ રહ્યો. તો એના માટે એક લાઈક,
શેર અને સબસ્ક્રાઇબ આટલું કરી દો અને પછી આગળના અમારા બ્લોગ્સ જોતા રહ્યો. ઓકે, ત્યાં સુધી બાય અમે બાય. શાવર ને એવું લઈ લઈએ. ફ્રેન્ડ્સ, મમ્મીનું અને પપ્પાની ટ્રીપનું ફાઇનલ પેકિંગ થાય છે. પપ્પા ચા પીવે છે અને મમ્મી ફાઇનલ પેકિંગ કરે છે, કેમ કે આજે રાત્રે ફાઇનલ એ લોકો ટ્રીપ માટે મૂવ ઓન કરશે, શ્રી ગણેશ કરી નાખશે અને બધું પેક થાય છે. અત્યારે છાનો ચેક કરે છે લિપસ્ટિક કે કેવી છે કેવી નહીં એમ. બધું મમ્મી આવી ગયું ને? એમ, સરસ. અને ગઈકાલે મેં એના પપ્પાએ બેસી નાખો ટ્રીપ રસ્તો બી બનાવી નાખ્યો છે, મેપ રોડ મેપ બનાવી નાખ્યો છે. હા, પપ્પાને આજે બપોરે આરામ કરવાનો છે, એટલે હું સવારમાં જ ઉપાડવાનો પપ્પાને હમણાં. હા, એ મીઠું આપી ગયો છે, બે વસ્તુ. તો જો અમારી ટ્રીપની બી પેકિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ઓલરેડી. જાનવી એના કપડાં સિલેક્ટ કરે છે અને મારા તો ઓલરેડી થઈ ગયા છે. મેં 3 થી 4 જોડી લીધા છે અને કાર્ગોઝ ને પેન્ટ્સ ને ટ્રાઉઝર્સ ને એવું બધું લીધું, શોર્ટ્સ ને બોક્સર્સ ને પરફ્યુમ બી લીધું છે, ડિયોર સવાજ. અને બસ હવે ચાનું પેક કરે છે. પેલો પ્રશ્ન એ આવશે કે શું લઈશું સાથે, કા મારી પાસે કપડાં જ નથી. તો કબાટનો ડોર ઓપન હોય ત્યારે તમે આવું બોલો તો એ શોભતું નથી તમને. આજે ઓફિસે ગયો ને ત્યારે છાનુ ને મમ્મી બે શોપિંગ કરવા ગયા હતા અમારે નજીકના જ સ્ટોરમાં, વસ્ત્રમ, જે અમારા સોસાયટીનો સ્ટોર છે. બહુ મસ્ત કલેક્શન છે ને. જાનું જો આ પરચેસ કર્યું છે. આઈટમ ને બીજું એક કર્યું છે, એ મેં મમ્મીને આપ્યું કે તમે જાઓ છો ને ફરવા તો હારો લેતા જ. અને આ લીધું મેં. બહુ મસ્ત એવું કલેક્શન છે, જો ડિઝાઇનિંગ તમે જોઈ શકો છો. દેખાડવાનું નહોતું, મારે દ્વારકા પહેરવાનું છે. હા, તો આપણે એની પછીનો જ વ્લોગ આવશે. આ વ્લોગ કઈ થોડી શૂટ કરીને મૂકી દેશું એમ, એવું છે. એની પહેલા તો આપણે સ્ટોરીમાં ફોટો મૂકશું ને. સ્ટોરીમાં ફોટોસ જોજો ગાઈસ અમારા. અને જો મસ્ત એવું કલેક્શન છે. મારું મન રાખવા માટે એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે જાનવી મેમ તમે પતલા થઈ ગયા છો. થેન્ક યુ એની માટે. ત્યાં છે ને વસ્ત્રમાં અહીંયા કયું કહેવાય સર્કલ ની, શિવાજી સર્કલ. શિવાજી સર્કલ થી આગળ આવો ને તો ત્યાં છે ને મસ્ત વસ્ત્રમ નામ છે, એની સુરતમાં ફેક્ટરી છે, ત્યાંથી અહીંયા બધી આ બધી વસ્તુઓ વેચવા માટે લાવે છે. પણ બહુ મસ્ત એવું કલેક્શન છે, તમે એકવાર ત્યાં જજો. અને એવું નથી કે બહુ મોંઘું છે, જે રીઝનેબલ રેટ છે. રીઝનેબલ નહીં પણ જે નોર્મલ બધે રેટ ચાલતા હોય એટલા જ છે, કે બહુ મોંઘું નથી, એવું એક્સ્ટ્રીમ મોંઘું પણ છે. મસ્ત કલેક્શન, એકવાર જજો, જવા જેવું છે. અમે વ્લોગ લેતા ભૂલી ગયા છીએ. અમે વ્લોગ લેતા, પણ અમે એવું થયું કે હું ને મમ્મી બે ચાલતા ગયા હતા, કેમ કે એક ગાડી તમે લઈ ગયા હતા, એક ગાડી પપ્પા લઈ ગયા હતા. ઘરે બુલેટ પડ્યું હતું, બુલેટ તો અમને આવડે નહીં. બુલેટ લઈને જવાય, કાર લઈને જવાય ને, કાર તો તને આવડે છે. એટલે હવે અહીંથી ત્યાં સુધીમાં જવું એમાં હું પૂરું 1 કિલોમીટર નથી. હા, અરાઉન્ડ 500 મીટર છે આપણા ઘરથી. કેવું લાગે છે? બહુ મસ્ત લાગે છે. ગાઈસ કમેન્ટ કરો, સારું લાગે છે જાનુને હા કે નથી સારું લાગતું? મિતને ડ્રેસ નો ગમે, જો આ સ્લીવલેસ હોય ને તો મિતને ગમે. હા, એવા ગમે મને સાદા ડ્રેસ નો ગમે. બીજો લીધો છે ઈ સ્લીવલેસ જ છે. હે ને, સરસ સરસ. તો જો અમે છે ને પેકિંગ કરતા કરતા આઈસ્ક્રીમ બ્રેક લીધો છે, કેમ કે મને ઈચ્છા થઈ ગઈ હતી ને જાનુને ઈચ્છા થઈ ગઈ હતી, તો અમે આઈસ્ક્રીમ બ્રેક લઈ લીધો છે. હજી પેકિંગ કર્યું નથી, થોડું ઘણું મૂક્યું છે, બધી વસ્તુ બહાર કાઢીને પ્લાનિંગ કરતા હતા કે હવે બધું સેટ કરીએ એમ. કે જાનુ કે હેલ્પ કરાવો ને, મેં કીધું પહેલા આઈસ્ક્રીમ ખાઈ લઈએ આપણે, પછી હેલ્પ કરાવો એમ. મસ્ત મજાનો આઈસ્ક્રીમ, ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. જાનુ બટરસ્કોચ જમે છે અને હું રોયલ વેનીલા. મારા વહાલા મિત્રો, અમે અત્યારે આવી ગયા છીએ કિચનમાં અને છાનો બનાવે છે ચા અને કોફી. અને પ્લાન છે એવો કે અમારું પેકિંગ થઈ ગયું છે હવે, અને મમ્મી અને પપ્પા હમણાં જશે એક અંકલના ઘરે થોડા કામથી, અને પછી અરાઉન્ડ 8 o'clock એ લોકો નીકળી જવાના છે એમની ટ્રીપ પર, શું કહેવાય મુસાફરી પર. આમ જોઈએ તો ધાર્મિક ટ્રીપ હોય ને શું કહેવાય છાત્રા પર. આપણી જાત્રા જ થશે. આપણી જાત્રા જ થશે ને. આપણે દ્વારકાની ટ્રીપ કરવાના છીએ. અચ્છા એવું છે, નાની એવી થશે, બહુ મોટી નહીં થાય, ઝીણી એવી થશે. અચ્છા, ઝીણી એવી થશે એમ ને. ઓકે, ઓનલી 2 days. ઓનલી 2 days ની બસ.
તો આજે રાત્રે જમવાનો પ્લાન એવો છે કે જાનુ હમણાં ભાખરી બનાવવાની છે ચાજી બધી મમ્મી પપ્પા લઈ જવા માટે. હા, અને શાક શેનું બનાવશો? આજે આપણે નહીં 11 છે. હા, 11 છે. અમે ભીમ 11 નું જમવા ગયા હતા. ભીમ 11 નું નહીં હે કાલ સવારમાં રવિવારે સાંજે પાછળ જે રહે ને પપ્પાજી એમના પપ્પા એ આજના દિવસે ગુજરી ગયા હતા. તો એમનું આજે હર વર્ષે બ્રાહ્મણ જમાડે તિથિ છે આજે એમની ભીમ 11 ના દિવસે. એટલે અમારે હર વર્ષે ભીમ 11 હોય ને એટલે તે બપોરના ત્યાં જમવા જવાનું હોય. અને રાત્રે અમે કરશું ફરાળ એકાદશી રહ્યા છીએ એટલા માટે. ચાલ હા, 2 શબ્દ બે શબ્દ. એમ નહીં, વ્યુઅર્સ માટે આપણા 2 શબ્દ. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને બહુ સારા લાગતા હોય અમારા વિડીયો તો સારી સારી કમેન્ટ્સ કરી દો. એવા હતા જાનવીજીના 2 શબ્દો. અને હવે મારો હાથ દુખવા માંડ્યો છે. તો મૂકી જો દો. આપણને એમ થાય કે 2 મિનિટની ક્લિપ લઈને જો મારો આટલો હાથ દુખતો હોય તો જે લોકો ઓલા મોટા મોટા કેમેરાથી શૂટ કરતા હશે એ લોકોનો હાથ તો કેટલો દુખતો હશે. આપણો જો ખાલી ફોન થી દુખતો હોય. પણ તમારા ફોન ઠીક આ તો હા, તો તારો ફોન છે, મારો ફોન નથી. મારા ફોનમાં તો વેઇટ છે કવર ના લીધે. પણ તારા ફોનમાં ક્યાં એટલો બધો વેઇટ છે? વેઇટલેસ છે તારો ફોન તારી જેમ. તો બી હાથ દુખે છે પણ તો આઈ ડોન્ટ નો હાઉ કેન ધ સર્વાઈવ ધીસ મચ ઓફ હેવીનેસ ઓન ધ હેન્ડ્સ. હા, એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી. જે લોકો સ્ટુડન્ટ્સ છે, કોલેજના સ્ટુડન્ટ છે, જેની પાસે પાસપોર્ટ છે, તો અત્યારે જઈને લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઇટ્સફિટની છે, એમાં ફોર્મ ફિલ કરી દો. એ એક 2027માં ફેબ્રુઆરીમાં થવાનો એક બહુ મોટો એવો ફેસ્ટિવલ છે સ્પેશિયલી સ્ટુડન્ટ્સ માટે. ટ્રોન્ડહેમ નોર્વેમાં થવાનો છે. બહુ મસ્ત ફેસ્ટિવલ છે. પહેલા ફોર્મ ફિલ કરી દો, પછી વિચારજો પરમિશન લેવી ન લેવી, જવું ન જવું બધું પછી વિચારજો. પણ પહેલા તમે જઈને ફોર્મ ફિલ કરી દો. અને એમાં એક સેક્શન આવશે કે જેમાં લખવાનું છે નામ, કે તમે કોના થ્રુ સાંભળ્યું. તેમાં મારું નામ લખી દેજો. એટલે પહેલા જઈને ફોર્મ ફિલ કરો, પછી બધી વાત કરશું આપણે. તો જો જાનુએ છે ને ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. લોટ બાંધું છું. હા, હજી લોટ જ બાંધે છે. અને મમ્મી ને પપ્પા ગયા છે દીપક કાકાના ઘરે. કેટલી ભાખરી બનાવવાની છે? 10-12 બનાવવાની છે. 10-12 ભાખરી બનાવવાની છે. એટલે શું કે મમ્મી પપ્પાને કદાચ નાસ્તો બાસ્તો કરવો હોય કે જમવું લઈ કરવું હોય જવાની છે એ લોકોને. સાથે લઈ જવાની છે. એટલે ઇન બિટવીન ભૂખ લાગી હોય તો જમી શકાય એમ. અરાઉન્ડ રાતના કદાચ હોટલ ન મળી હોય સારી એવી જમવા માટેની, તો ભાખરી ને શાક હોય તો જમી શકાય. શાક લઈ જવાના? શાક નથી બનાવવાના, ખાલી ભાખરી જ થાય. અચ્છા, આપણે શાક તો ઈ ત્યાં જઈને બનાવશે ને? આપણે બી તો 11 છે. એમની કાલે ભાખરી જમીન જવાનું. જેવી તમારી ઈચ્છા. વાંધો નહીં, જોઈએ. ભૂખ લાગે સવારમાં તો કંઈક નાસ્તો કરી લેશું. જો અત્યારે છાનું ભાખરી બનાવવા માંડી છે મસ્ત મજાની. ઓલરેડી થોડી ઘણી તો બની ગઈ છે, તો બાકીની બનાવે છે. મમ્મી ફ્રીજ ખાલી કરતી હતી. શું કામ ખાલી કર્યું છે મમ્મી ફ્રીજ? કેરી પીસ કરીને રાખ્યા હતા તો ખરાબ થઈ જાય એટલે મેં પાછા ફ્રીઝરમાં મૂકી દીધું તો આ લોકોને થોડા દિવસ ચાલે ને રસ. એટલે એટલા માટે કરેલા ને? છે તેમાં રસ કાઢવામાં સહેલો પડે છાનવીને. અને બરોબર. કેરી મગાડવા કરે છાનવી માટે થઈને તો બગડવા ન દેવી પડે ને. હા, એ પેટી તે આખી છે આ જો. પેટી હજી આમ નામ ભરી છે એટલે આમાંથી બગડી જશે. આમાંથી ફ્રીજમાં મૂકી દેવાની એટલે આ થોડી કોલી કરી નાખો. હા, બરોબર ને? એમ. ચાલો હવે થેલા આપણે નીચે લઈ લઈએ. કેવી ખુલ્લી આવી. અમારે પંખા વગર જ રહેશે હો. ગરમી હોય ને દાદાને પંખો ય ન ગમે અમારે. હા જો મમ્મી જાય છે એટલે મળવા આવ્યા છે. ફૂલ તૈયારી હો. હે ને? વિશેષ દેવા આવ્યા છે કે હેપી જર્ની એમ. હેપી જર્ની કહેવાય તમારી આવ્યા યાત્રા સફળ રહે. છે. ઓના આંટીની લોકો. તો ફ્રેન્ડ્સ જો અત્યારે મમ્મી છે ને બેસી ગઈ છે જમવા માટે, કેમ કે એ લોકોને વહેલું જવું છે. બહુ લેટ નથી થયું, ક્યાં છે 7:30 જ તે, પણ ટાઈમિંગ એવો હતો કે 7:30 એ લોકો નીકળી જવાના છે. પણ ગેસ્ટ આવી ગયા હતા અમારા ઘરે. અંજલિ ભાભીના મમ્મી આવ્યા હતા. હર્ષિલ છે મારો બેસ્ટ ફ્રેન્ડ, એના ફિયોન્સ છે અંજલિ ભાભી, અને એના મમ્મી આવ્યા હતા અમારા ઘરે. જે અમારી સાથે હરિદ્વાર હતા હા, ફાલ્ગુનીબેન. ફાલ્ગુનીબેન બેસ્ટ વિશેસ આપવા આવ્યા હતા.
કે તમારી જર્ની બહુ સારી રહે, બહુ ખુશીમય રહે, એટલા માટે. અને પપ્પા જમવા બેસી ગયા છે સાથે સાથે, હું ફરાળ કરું છું. અને પપ્પા જમે છે. અને જાનું જો ચાલતી ચાલતી કંઈક ને કંઈક ખાય છે. ગાઈઝ મમ્મી ને એ લોકો નીકળે છે અને દીપક કાકા ને આંટી ભાઈ લેવા માટે આવી ગયા છે. રણજીત કાકા મળવા આવ્યા છે, પપ્પાની જાય છે, જવાબદારી હોપવા આવ્યા છે. પપ્પા નથી આટલા દિવસ, રણજીત કાકાની જવાબદારી હે ને. જો અમે અહીંથી ઓમકારેશ્વર અત્યારે બરોડાથી એક ગાડી અમારે જીતુભાઈ, દીપકભાઈ ના નાના ભાઈ છે, જીતુભાઈ લઈને આવે છે. સુનિલભાઈ ની બરોડા બસમાં જવા માટે નીકળી ગયા છે. બરોડાથી એમાં બધે જોડે થઈ જઈશું. ત્યાંથી એમને ઓમકારેશ્વર વહેલી સવારમાં પહોંચી જઈશું. ત્યાં આરામ કરી શાંતિથી દર્શન કરી ઉજ્જૈન થી હા કાલે સવારમાં આપણે ઉજ્જૈન મળશું. ના ઓમકારેશ્વર મળશું, પછી ઉજ્જૈન મળશું. પછી આગળ જે પ્લેસ ઉપર જતા જઈશું, ત્યાં જે દર્શન કરતા જઈશું, અને જે આનંદ ઉત્સાહ દર્શન હરવાનું ફરવાનું જે કઈ રહેશે એ અમે તમને કરાવશું. આજથી આ બધા લોકો જોવા મળશે બ્લોગમાં. જો ગાઈસ ફાઇનલી કારમાં બેસી ગયા છે અને હવે બસ નીકળવાના જ ક્ષણો બાકી છે અને છાત્રા માટે જાય છે. અત્યારના પહેલો સ્ટોપ છે એ લોકોનો ઓમકારેશ્વર, અને પછીથી આગળના વ્લોગ્સ મમ્મી અને પપ્પા શૂટ કરશે. એનો સેપરેટ વ્લોગ્સ આવશે, અમારી સાથે કમ્બાઈન નહીં કરીએ કેમ કે તમને વધારે મજા આવે એટલા માટે. જય પશુપતિનાથ. રેડી તો બધા મસ્ત મજાના બેસી ગયા છે અને સામાન બી બધો સેટ થઈ ગયો છે. અને જાનવી આખું મોટું જબર લિસ્ટ મોકલ્યું છે મમ્મીને બધી વસ્તુ લાવવા માટેનો. જય શ્રી કૃષ્ણ. તો એક નાની એવી રિક્વેસ્ટ, જાતા જાતા અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કમેન્ટ કરો કરો. કે તમને શું સારું લાગ્યું અમારા વિડીયોમાં. એન્ડ થિંક પોઝિટિવ. સ્ટે પોઝિટિવ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય.